ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 320 જેની કિંમત ₹95,300 તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ઓટો રિક્ષા જેની કિંમત ₹80,000 મળી કુલ કિંમત ₹1,95,030ની મત્તાનો પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.M. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.S. જામરેનાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઈશાણી નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ASI મોહનસિંહ, રતનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિતાંબરભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે સુરત ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ જેડ બ્લોક વિરા ક્રિએશન સામે ખુલ્લી જગ્યામાં એક ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર આરોપીઓ સત્યનારાયણ શિવપૂજન તિવારી ઉંમર વર્ષ 41 ધંધો મજૂરી રહે પંડિતની ચાલ ગીતાનગર 2 તેરે નામ ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળ વતન ગામ શિવમુનિ તોલા કલન તાલુકો બબેરુ જિલ્લો બાંદા યુપી તથા યોગેશ ઉર્ફે પોંગો જગજીવન પાસી ઉંમર વર્ષ 33 ધંધો મજૂરી રહે મટુભાઈની ચાલી મોગરાવાડી વલસાડ તથા 201 શારદાધામ સોસાયટી સુદર્શન એપાર્ટમેન્ટ મોગરાવાડી વલસાડ નાઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ 320 જેની કિંમત ₹95,300ની મત્તાના પ્રોહિબિશનના જથ્થા સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ C ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 65 AE 81 116 B 98 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।